નમસ્કાર, વંદે માતરમ। આજરોજ આપણે 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એકત્રિત થયા છીએ। ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા, ઓમ વિદ્યાલય અને પતંજલિ યોગ સમિતિ દ્વારા આજ રોજ યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવેલ છે। આ દિવસ એ ફક્ત યોગનો દિવસ એટલે કે ફક્ત શરીરને વાળવાનો એવો દિવસ નથી, પરંતુ આપણી ઋષિ પરંપરાને જાળવવાનો ઉત્તમ દિવસ છે। આજના દિવસે ત્રણેય સંસ્થા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આ સુંદર કાર્યક્રમ માટે આપણે સૌના સંયુક્ત પ્રયાસો એ ખરેખર અભિનંદનને પાત્ર છે। આજે ભારતભરમાં નહીં પણ વિશ્વના 170 જેટલા દેશોમાં યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાની વૈશ્વિક સંસ્કૃતિનું પ્રતીક છે। ભારતના ઋષિમુનિઓએ હજારો વર્ષ પહેલાં જે યોગ વિદ્યા આપી હતી તે આજે સમગ્ર માનવજાતના કલ્યાણનું સાધન બની છે। ભારત વિકાસ પરિષદ સમાજમાં સંસ્કાર, સેવા અને રાષ્ટ્રીય ચેતનાના કાર્યો દ્વારા સમાજને સશક્ત બનાવે છે। પતંજલિ યોગ સમિતિ યોગના પ્રચાર પ્રસાર અને જનમાનસને સ્વસ્થ જીવનશૈલી તરફ દોરી રહી છે, તેમજ ઓમ વિદ્યાલય શિક્ષણ સાથે સંસ્કાર અને સ્વાસ્થ્યના મૂલ્યોનું સિંચન કરી રહ્યું છે। આ ત્રણેય સંસ્થાઓના આ સુંદર સંયુક્ત પ્રયાસ ખરેખર અભિનંદનને પાત્ર છે। આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે યોગને માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખીએ, પરંતુ આપણા દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવીએ। દરરોજ થોડો સમય યોગ, પ્રાણાયામ અને ધ્યાન માટે ફાળવીએ, જેથી સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર, સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણનું આપણું યોગદાન આપી શકીએ। અંતમાં આ સુંદર કાર્યક્રમના સફળ આયોજન બદલ ભારત વિકાસ પરિષદ, પતંજલિ યોગ સમિતિ અને ઓમ વિદ્યાલયના તમામ આયોજકોનો હાર્દિક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। કરો યોગ, રહો નિરોગ। યોગથી સ્વાસ્થ્ય, સ્વાસ્થ્યથી સમૃદ્ધિ અને સમૃદ્ધિથી રાષ્ટ્ર નિર્માણ। ધન્યવાદ। ભારત માતા કી જય।